હેપીલ શિરોયા. તમે બેલારુસની અંદર 6 વર્ષનું મેડિકલ જર્ની પૂર્ણ કરી, તો એમાં કયા વર્ષની અંદર કેટલી મહેનત, એટલે કે સૌથી વધારે મહેનત તમારે કયા વર્ષમાં કરવી પડી અને શા માટે? તેમાં વધારે પહેલા ફર્સ્ટ થી 3 યરમાં જે પ્રેક્ટિકલ બેઝ અને થિયરી બેઝ જે 50-50% હોય છે. મોર્નિંગમાં 8 o'clock થી 12 o'clock સુધી થિયરી હોય છે અને 12 થી 4 સુધી હોસ્પિટલ બેઝ હોય છે. ફોર્થ યરથી જ્યારથી સ્ટાર્ટ થાય છે ત્યારથી 20% અમારે થિયરી આપવાની એટલે યુનિવર્સિટી આપવાની હોય અને 80% અમારે હોસ્પિટલ સર્વિસ. ત્યાં થોડુંક વધારે મોડરેટ રહે છે શેડ્યુલ, બીકોઝ ઓફ ત્યાંના અમારે જઈને ઓપીડી લેવાની હોય અને then અમારા ઓટી શેડ્યુલ હોય ઓલરેડી. ત્યાં અમારે આસિસ્ટ કરવાનું જે ડેઇલી બેઝિસ હોય રૂટીન. અને ઘણી બધી સર્જરી મેં આસિસ્ટ કરેલી છે, ન્યુરો, કાર્ડિયો, ઘણી બધી ગેસ્ટ્રોની કરેલી છે, ની ટ્રાન્સપ્લાન્ટ. ત્યાં પ્રેક્ટિકલ બેઝ જે વધારે છે તે બહુ બેનિફિટ. આ બધી જ સર્જરી જે તમે કરેલી છે એમાં વન ઓફ ધી બેસ્ટ કે જે તમારા લાઈફની સૌથી સારી સર્જરી હોય, કે જેમાં એક્સપિરિયન્સ તમારો આમ કહી શકે ને કે 10 આઉટ ઓફ 10, એવી કઈ હશે? ન્યુરોની સર્જરી હતી જેમાં બ્રેન ટ્યુમર હતું. એક લેડી હતી ઓલ્ડ લેડી, અને બ્રેન ટ્યુમર હતું જે અમે આસિસ્ટ કરેલી અને આઈ થિંક 8 વર્ષ. અને બીજું એ બી સાંભળવામાં આવ્યું છે કે ત્યાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ માટે કંઈક અલગથી સ્કેડ્યુલ કરવામાં આવે છે, તો ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની અંદર તમારી સર્વિસ લાગેલી હોય, એ કઈ રીતની હોય? એ અમારે શેડ્યુલ આવી જાય છે, આ ટાઈમ પર આ દિવસે એટલા કલાકની ડ્યુટી હોય છે, જે મોસ્ટલી 8 to 12 અવર્સની ડ્યુટી હોય છે, જે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં હોય છે અને એ વીકલી બેઝ ઉપર હોય. અને ત્યાં વધારે પડતી રોડ ટ્રાફિક એક્સિડન્ટ એ બધા કેસ વધારે આવતા હોય અને તે આસિસ્ટ પણ કરેલા છે. તે ઓલરેડી બહુ કોમ્પ્લિકેટેડ પણ આવેલા.